નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। રશિયાની મદદ વડે બંધાયેલા કુદનકુલમ પરમાણુ વીજળી મથકનું પહેલું એકમ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરશે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન। દક્ષિણ ભારતના અંધારા ઉલેચવા માટે ગામડે ગામડે પરમાણુ વીજળી પહોંચાડશે મોદી સરકાર। ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિકા એવા નાનકડા ગામ ભાવરા પહોંચનાર પહેલા પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી। મધ્યપ્રદેશમાં અત્યાર સુધી ગુમનામ રહેલા ક્રાંતિ તીર્થની સાક્ષીએ આઝાદીના 70 વર્ષ જરા યાદ કરો કુરબાનીનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી। ઇન્સાનિયત, જમ્મુરિયત અને કાશ્મીરિયત જેવા અટલજીએ પ્રબોધેલી ફોર્મ્યુલાનું પાલન શબ્દ અને ભાવના સાથે કરવા માંગે છે મોદી સરકાર। વિશ્વાસભરી વાતચીતનો કાશ્મીરને કોલ આપતા પ્રધાનમંત્રી। રાજ્યસભા આજે હાથ ધરશે કાશ્મીર વિશે ખાસ ચર્ચા। દક્ષિણ ગુજરાત ઉપર ધોધમાર પાણી વરસાવી દીધા પછી સૌરાષ્ટ્ર પહોંચી મેઘ સવારી। સૂકા પડેલા નાના મોટા અનેક જળાશયમાં પાણીની નવી આવક શરૂ થતા લોક લાગણી હિલોળે ચડી। આગામી 24 કલાકમાં મુશળધાર પાણી વરસે તેવી આગાહી છે। સરદાર સરોવર ડેમમાં ઉપરવાસ તરફથી પાણીનો ભારે પ્રવાહ પહોંચતા છલકવાની સપાટીમાં થયો સતત વધારો। નર્મદા બે કાંઠે વહેવા લાગતા ભરૂચના 44 ગામોને એલર્ટ અપાયું। ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું જળસ્તર 20 ફૂટને પાર। અને સરકારનું ફલક વિસ્તૃત બનાવવા માટે 8 સંસદીય સચિવને નિમણૂક આપતા વિજયભાઈ રૂપાણી। કર્મઠ નેતા મહદઅંશે રિપીટ થયા છે, જ્યારે અમદાવાદમાંથી બાબુભાઈ જમનાદાસ પટેલનો સમાવેશ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુદનકુલમ પરમાણુ ઉર્જા મથકનું પહેલું એકમ રાષ્ટ્રને સમર્પિત કરશે। કુદનકુલમ પરમાણુ મથકના 1000 મેગાવોટના પ્રથમ યુનિટે 31 ડિસેમ્બર 2014ની રાત્રિથી જ કામગીરી શરૂ કરી દીધી હતી। નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તિરુવેનવેલીના કુદનકુલમમાં 1000 મેગાવોટના 2 રશિયન રિએક્ટર સ્થાપિત કરી રહ્યું છે। મધ્યપ્રદેશમાં અલીરાજપુર નજીક આવેલા ભાવરા ગામે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચી ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદની આ જન્મભૂમિકાથી જરા યાદ કરો કુરબાની જેવા દેશભક્તિ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશના ખૂણે ખૂણે દેશભક્તિની લહેર પહોંચાડવા માટે પ્રધાનમંત્રીની સીધી દેખરેખ હેઠળ અતિ વિરાટ ઝુંબેશનું આયોજન થયું છે। અત્યાર સુધી ગુમનામ રહેલું ચંદ્રશેખર આઝાદનું જન્મસ્થળ પ્રધાનમંત્રીના પ્રવાસને કારણે ધ્યાન ઉપર આવ્યું હોવાનું સૌ કોઈ કહેતા માલુમ પડ્યા હતા। કાશ્મીર ખીણના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમન, ચેન, સુકૂનનો પેગામ આપતા પ્રધાનમંત્રીએ હાથમાં પથ્થરને બદલે લેપટોપ પકડવા અપીલ કરી હતી। वो कश्मीर को भी वही ताकत मिली है। हम कश्मीर में जो युवा पीढ़ी है उसके लिए रोजगार के अवसर उपलब्ध कराना चाहते हैं और मैं खास करके कश्मीर के युवकों को आह्वान करता हूं, आइए मेरे दोस्तों, आइए हम सब मिलकर के कश्मीर को दुनिया का स्वर्ग बना करके रखे, इस सपने को लेकर के चले। રાજ્યમાં સર્વત્ર ચોમાસાની સિઝન પૂરબહારમાં ખીલી છે। છેલ્લા 3-4 દિવસથી ચોતરફ મેઘમહેર થઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વડોદરામાં છેલ્લા 4 કલાકમાં મેઘતાંડવ સર્જાતા 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। શહેર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી છે। એરપોર્ટ સંકુલમાં પણ પાણી ભરાઈ ગયા છે। સયાજીગંજ જેવા વિસ્તારોમાં કેડસમા પાણીમાં અનેક ગાડીઓ ડૂબી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। છેલ્લા 6 કલાકમાં નદીની સપાટીમાં 8 ફૂટ જેટલો વધારો નોંધાયો છે। અત્યારે અમદાવાદમાં પણ આજથી મેઘ સવારી આવી પહોંચી છે। બોપલ, ઘુમા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ, ખાનપુર અને એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।
છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદને પગલે જૂનાગઢ વાસીઓને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો પૈકીનો એક એવો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. ગઈકાલે બપોર બાદ આ ઐતિહાસિક ડેમ ઓવરફ્લો થતાં મહાનગરપાલિકાના શાસકો અને શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હતા. નવાબી કાળનો આ વિશાળ ડેમ પર્વતમાળાઓથી ઘેરાયેલો છે, જેથી ચોતરફથી ઝરણાઓનો પ્રવાહ આ ડેમમાં ઠલવાય છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતાં 60 ફૂટ ઉપરથી નીચે પડતા પાણીના ધોધનો અદ્ભુત નજારો નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. જૂનાગઢ મહાનગરમાં વિલિંગડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર આ સૌ પ્રાથમિક રીતે સામાન્ય આમ પ્રજાને સ્પર્શતા બંને જળ સરોવરો છે. બંને આજે છલકાઈ ગયા. આજે વિલિંગડન ડેમ પણ છલકાણો, જેને આજે વધામણા કરવા માટે જૂનાગઢના મેયર શ્રી જીતુભાઈ હિરપરા સાથે સૌ કોર્પોરેટર મિત્રોએ મુલાકાત લીધી. જૂનાગઢની જનતાને ખરેખર અભિનંદન પાઠવું છું. કુદરતનો પાડ માનીએ આપણે કે ખૂબ સારી મેઘમલ્હાર થઈ અને જૂનાગઢની જનતા જે પાણીની અછતમાં હતી એમાંથી બહાર આવી ગઈ. ઉજળિયાત વર્ગને 10% અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત વડી અદાલતે ગેરબંધારણીય ઠેરવ્યા બાદ રૂપાણી સરકાર દ્વારા તેની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવી છે. આર્થિક માપદંડ પ્રમાણે 6 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારના સંતાનને નોકરી તથા શિક્ષણમાં અનામત આપવાનો નિર્ણય આનંદીબહેન સરકારે કર્યો હતો અને તેના આધારે શાળા કોલેજોમાં પ્રવેશ શરૂ પણ થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ઘણા બધા વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ બની રહેશે. પરંતુ સમાજમાં ગરીબ પરિવારના સંતાન સુધી ભણતરની તક પહોંચાડવા માંગતી ભાજપા સરકારે ઈબીસી માટે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આજે વિશ્વ સિંહ દિવસ છે. જંગલના રાજા ગણાતા સાવજની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે એશિયાટિક સિંહનું રહેઠાણ ગણાતા સાસણગીરમાં આજે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાસણગીર વન વિભાગ દ્વારા સિંહ સંવર્ધનના સંકલ્પ સાથે મહારેલીનું આયોજન કરાયું હતું. વન વિભાગના કર્મચારીઓ સહિત વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ સિંહના મોહરા પહેરીને આ રેલીમાં જોડાઈ હતી. આજે દિવસ દરમિયાન મુલાકાતીઓને સિંહ અંગે માહિતગાર કરાશે. છેલ્લા 2 વર્ષમાં ગીરમાં 179 સિંહ મોતને ભેટ્યા છે. ત્યારે સિંહના સંવર્ધન અને તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી બને છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે 8 સંસદીય સચિવની વરણી કરી હતી. સંસદીય સચિવ પદે શપથ લેનારાઓમાં અંજારના વિધાનસભ્ય વાસણભાઈ આહિર, પાટણના વિધાનસભ્ય રણછોડભાઈ દેસાઈ, ભાવનગર પૂર્વના વિધાનસભ્ય વિભાવરીબહેન દવે અને ખેરાળુના ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ચોટીલાના વિધાનસભ્ય શામજીભાઈ ચૌહાણ, કોડીનારના વિધાનસભ્ય જેઠાભાઈ સોલંકી, દસક્રોઈ વિધાનસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને પાવી જેતપુરના વિધાનસભ્ય જયંતિભાઈ રાઠવાએ પણ સંસદીય સચિવ પદે શપથ લીધા હતા. આ પૈકી 4 સંસદીય સચિવ અગાઉની સરકારમાં પણ આ પદે હતા. રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાએ સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રી તરીકે સામેલ થયેલા આત્મારામભાઈ પરમારે હોદ્દો સંભાળ્યા બાદ આંબેડકર સાહેબને પુષ્પાંજલિ સાથે વંદન કર્યા હતા. અમદાવાદમાં સારંગપુર ખાતે આવેલી આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આત્મારામભાઈ પહોંચ્યા ત્યારે ધારાસભ્ય રજનીકાંત પટેલ તથા ભૂષણ ભટ્ટ અને મેયર ગૌતમભાઈ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. દલિતોના માન સન્માનનું સમાજ પૂરેપૂરું માન જાળવે તેવું સમરસ વાતાવરણ જાળવી રાખવા માટે પોતે સદાય પ્રયત્નશીલ રહેશે તેમ મંત્રી આત્મારામભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું. ભગવાન ભોળાનાથની આરાધનાનું પવિત્ર પર્વ એટલે શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો તન મન ધનથી શિવ ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે આવો દર્શન કરીએ વેરાવળના બિલ્વવનના, જ્યાં ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલીપત્રોનું વન ઊભું કરાયું છે. ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબીવમ શિવાર્પણમ ત્રિશાખૈઃ બિલ્વપત્રૈશ્ચ अच्छिद्रैः कोमलैः शुभैः
तव पूजां करिष्यामि। અરબી સમુદ્રના કિનારે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રમણીય બિલ્વ વન ઊભું કરાયું છે, જેમાં 800 થી વધુ બિલ્વ વૃક્ષોનો ઉછેર કરાયો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે કેટલાક શિવ ભક્તો 1.25 લાખ એટલે કે 1.25 લાખ બિલ્વ પૂજા કરાવી ભક્તિનું ભાથું બાંધે છે. ભક્તો વતી સોમનાથના ભૂદેવો દ્વારા મહાદેવના ચરણોમાં વિધિવત બિલ્વપત્રો અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે 65 જેવી બિલ્વ પૂજાઓ ભાવિકો દ્વારા નોંધાવી છે, જે સ્થાનિક સોમપુરા સમાજના બ્રાહ્મણો તેમજ સ્થાનિક બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવતી હોય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક બિલ્વવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 800 થી વધારે બિલીના વૃક્ષનો ઉછેર કરવામાં આવ્યો છે અને તેમાંથી રોજે રોજ બિલીપાન લાવી અને ભગવાન સોમનાથજીને પૂજા કરવામાં આવે છે. બિલીપત્ર એટલે ભગવાનનું જ એક સ્વરૂપ છે. 3 પત્રવાળું બિલીપત્ર હોય, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ 3 દેવતાઓ બિલીપત્રમાં બિરાજેલા છે. બિલ્વપત્રની સાફ સફાઈની કામગીરીમાં 15 જેટલી મહિલાઓ જોડાય છે અને ઓમ નમઃ શિવાયના મંત્રનું રટણ કરતા કરતા 3 પાંખડીવાળા બિલીપત્રો અલગ કરીને સોમનાથ મંદિરે પહોંચાડવામાં આવે છે. અહીંયા સોમનાથમાં આવેલું બિલીવન છે, ત્યાં અમે બિલીપત્ર સાફ કરીએ, 3 પંતાવાળા લઈએ, ધૂન બોલીએ અને કામ કરીએ. અને બિલીવનમાં ચોખા પંતા કરી 3 પંતાવાળા સોમનાથ દાદાને નામ કરીએ. રોજના લાખો કરોડોમાં બિલીપત્ર છે. શિવને અતિ પ્રિય એવા બિલીપત્રને ત્રિદેવમય, ત્રિગુણમય અને દિવ્ય ગુણો ધરાવતું માનવામાં આવે છે. આધ્યાત્મિક ઉપાસનામાં બિલીપત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. તેથી એક બિલીપત્ર ભોળાનાથને અર્પણ કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોવાની શ્રદ્ધા ભક્તોમાં પ્રવર્તે છે. વેરાવળથી હેમલ ભટ્ટનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. વન્ય સૃષ્ટિ અને પર્યાવરણ બચાવો અંગે જાગૃતિ લાવવા જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય દ્વારા શાળાકીય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્ય, વન્ય સૃષ્ટિ, લુપ્ત થતી પ્રજાતિ અને પર્યાવરણ એમ 4 અલગ અલગ વિષય ઉપર 400 જેટલા બાળકોએ પોતાની કલ્પના શક્તિનો નિચોડ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ દરેક જીવ અને વૃક્ષમાં ઈશ્વરનો વાસ છે તેની સમજણ આપતા ચિત્રો રજૂ કર્યા હતા. તો કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ લુપ્ત થતી જતી પ્રજાતિના રક્ષણ માટે આપણે સૌએ સજાગ બનવું જોઈએ તેવા સૂત્રો સાથે ચોક્કસ સંકલ્પ જાહેર કર્યો હતો. ઝૂ અધિક્ષક ડોક્ટર S.J. પંડિત સહિત ઝૂના અધિકારીઓ તેમજ વાલીઓએ ઉપસ્થિત રહી બાળ ચિત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા. નુકસાન થાય છે ગ્લોબલ વોર્મિંગ ખાતે, એ બધું બંધ કરવા માટે અમે લોકો ચિત્રથી અમે લોકો રજૂ કરવા માંગે છે કે આ બધું બંધ કરો અને એ લોકો સરખી રીતે એનું ઘર, એનું જમવાનું, એનું રહેવાનું બધું જાળવી રાખો. જેમ આપણું જીવન બચાવવું, જેમ આપણું જીવન પ્રિય છે એમ એ લોકોને બી એનું જીવન બહુ ગમતું હોય છે. સંસદના બંને ગૃહમાં આજની બેઠક શરૂ થઈ ગઈ છે. નિહાળીએ જીવંત પ્રસારણ. થેન્ક યુ. ક્વેશ્ચન નંબર 342 श्री नित्यानंद. यस, मैं पूछता हूँ. यस. विवरण सभा पटल पर अध्यक्ष महोदया रख दिया गया. सप्लीमेंट्री. अध्यक्ष महोदया, माननीय मंत्री महोदय ने जो पटल पे जवाब सदन को दिया है उसमें काफी उल्लेखित है. बहुत ही उन्होंने इसके लिए सख्त नहीं और है, उसमें सख्त नियम बनाए हैं और उसमें WHO के जितने भी निर्धारित और उन्होंने जो आलेख इनको प्राप्त कराया है सबका पालन हो रहा है. लेकिन मूल આઝાદી પછી પહેલી વખત દેશના ખૂણે ખૂણે દેશભક્તિ જગાડતા કાર્યક્રમ યોજવાની ભગીરથ મહેનત ખુદ પ્રધાનમંત્રી મોદીએ ઉપાડી છે. નામી અનામી શહીદોની કુરબાનીથી હાલની પેઢીને વાકેફ બનાવવા ડીડી ગિરનાર પણ પોતાનું યોગદાન આપશે.
તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.